વાત સુરતની કરીએ। હીરા ઉદ્યોગપતિ અને રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાની એસઆરકે કંપની પાસે 25 લાખ રૂપિયાની ખંડણી મંગાઈ। કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપીને ખંડણી માંગી હતી। ફરિયાદના આધારે કતારગામ પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કર્યો છે। ટેકનિકલ સર્વેલન્સ અને કોલ લોકેશનના આધારે પોલીસે આરોપી વિજય દેસાઈને ઝડપ્યો। શેર બજારમાં થયેલું 15 થી 20 લાખ રૂપિયાનું દેવું ચૂકવવા ખંડણી માંગ્યાનો ઘટસ્ફોટ થયો છે। પૂર્વ કર્મચારીએ જ ખંડણી માંગ્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું। આરોપીએ ભિક્ષુકના નામે લીધેલું સિમ કાર્ડ અને મોબાઈલ નદીમાં ફેંકીને પુરાવાનો નષ્ટ કર્યાનો પણ પ્રયાસ કર્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ખંડણી માંગનારો આરોપી કંપનીનો જ પૂર્વ કર્મચારી હતો। આરોપી મૂળ સુરેન્દ્રનગરના દીક્ષર ગામનો વતની છે અને પહેલા એસઆરકે કંપનીમાં જ નોકરી કરતો। શેર બજારમાં રૂપિયા ગુમાવતા આરોપી પર દેવું થઈ જતા ટૂંકા રસ્તે પૈસા કમાવવા ધમકી આપી હોવાનું સામે આવ્યું। અને એમાં અમારે એક 2025 પહેલાં છૂટો થયેલો એક અહીંયા એક્સ એમ્પ્લોય છે વિજય દિલીપભાઈ દેસાઈ, એને એ લોકો પોલીસે પોતાના કાર્યવાહી કરીને એરેસ્ટ કરેલો છે, પકડેલો છે। એકચ્યુઅલી શું છે કે પછી થોડીક પોલીસ પાસેથી હકીકત જાણવા મળી કે એમને થોડુંક ધંધાકીય નુકસાન થયેલું, શેર બજારમાં ના અંતે 20-25 લાખનું નુકસાન થયેલું, એટલે એના હિસાબે એને આ પગલું ભરેલું એવું મને જાણવા મળ્યું છે।